યુટ્યુબ ફેમિલી કેમ છો? જય માતાજી. તો અત્યાર છે ને વાગી ગયા છે 12 અને હવે છે ને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો બપોરનું જમવાનું બનાવવાનું છે અને છાયાબેનના નણંદનો ભાણિયો જે ચિત્રાજભાઈ છે એ અત્યારે આવવાના હતા જમવા. છાયાબેનની છે ને એટલે તો આજે ફોન આવ્યો પાછો હમણાં કે હું અત્યારે બપોર પાછું એમને કોલેજ જવાનું હોય તો કે મોડું થશે એટલે સાંજે આવીશ. તો એ કંઈ આવ્યા નહીં અને હવે આપણે જયદી ફાટું બનાવીશું ચા. એ અત્યારે જાય ગયા બપોર 12 વાગે અને એ ચા પી લે પછી આપણે રાંધવી. અને આજ છે ને તડકો છે, કપડાં લેવા જવાનું નક્કી કર્યું છે. તો એક પાર્સલ જે રિટર્ન કરવાનું છે એ લેવા આવવાના છે, એક પાર્સલ જે આવવાનું છે એ આવવાનું છે. અને વાઈફાઈવાળા ભાઈએ તે કાલ એમનાથી વાયર નીકળ્યો નહોતો તો કાલ સાંજે રમેશભાઈને બોલાવી અને વાયર આપણે કઢાઈ લીધો છે. તો એ તે આજ છે ને વાઈફાઈ નાખવા આવવાના છે એટલે આવું બધું છે. હવે જોવીશી જવાનો મેળ આવે છે કે કેમ થાય છે. બને ત્યાં સુધી તો જઈશું કેમ કે આજ તડકો નીકળ્યો છે, પાછો કાલ વરસાદ આવે તો કંઈ નક્કી ના કહેવાય, જવાય તે ના જવાય. તો પાર્સલ જે લેવાનું દેવાનું છે એ તો અમારે સામેવાળાને દઈને જાવી એટલે લઈ લે દઈ લે ને એવું બધું કરે, વાંધો ના આવે. પણ જે વાઈફાઈનું કામ છે એ જવાન થાય એ પહેલાં પતી જાય તો પછી જવાન મેળ આવે. તો હાલો હવે જે થાય એ મેળ આવશે તો જઈશું. તો અત્યારે છે ને બપોરનો 1:30 વાગી ગયો છે અને હું અને જયદીપ ભેગી ગયા છે જમવા. ચિત્રાજભાઈ વહી ગયા છે સ્કૂલે. જમવામાં છે ચોળી રીંગણનું શાક છે, રોટલી છે, કેરી છે, મરચાં છે, છાશ છે અને કેળા છે. એ બધી વસ્તુ છે અને હારવાર આજ તો હું કારેલા લાવીશું. ચીમ થશે જયદીપને કારેલાનું શાક નથી ભાવતું પણ મને ભરેલા કારેલાનું શાક ભાવે છે એટલે હું મારી હાટું લાવીશું. તો કાંઈ નહીં, હાલો આપણે હવે જમી લેવી. તો અત્યારે છે ને થઈ ગયા છે 1:45 અને આપણે જમી લીધું એટલે જયદીપ જ્યાં ઓફિસે અને મારું પાર્સલ જે આવવાનું હતું એ ફાઇનલ આવી ગયું છે. અને એ પાર્સલમાં છે ને જો આવ્યું છે આ ઝાડવું, પણ ઝાડવું છે ને બહુ નાનું આવ્યું છે. આ રહ્યું ને એ અમે અહીંયા મૂકવા લીધું હતું કે અહીંયાથી છે ને અહીંયા ઉપર થોડુંક આવે ને તો મસ્ત લાગે એમ, પણ આ તો આટલું નાનું જ આવ્યું એટલે હવે હાલશે નહીં. એટલે આને છે ને રિટર્ન કરવું જોઈશે. થોડુંક મોટું હોત ને એટલે રહેતું હોત ને તો હાલે, પણ આ હવે એ કંઈ વાત નથી થતી આમાં. અને અહીંયા કાંઈ ઉપર સારું લાગે નહીં આ મૂકવાનું છે એટલે હવે આને છે ને પાછું પેક કરવી અને રિટર્ન કરી દેવી એવો વિચાર છે. હવે જો આ રહ્યું ને થોડુંક મોટું હોત ને એટલે રહેતું હોત ને નીચેથી આટલા ઊંધી રહેતું હોત ને તો મસ્ત લાગત. અને કાલ સાંજે છે ને તમને બધાને હોમ ટૂરનો વિડીયો બતાવવા હાટું થઈ અને અમે બનાવ્યો હતો, પણ એ વિડીયોમાં છે ને થોડીક મિસ્ટેક થઈ હતી જયદીપનો વિડીયો ઉતારવામાં. એટલે પછી મેં એ વિડીયો એડિટે કરી નાખ્યો હતો, હું જોતી હતી એટલે પછી મને એમ થયું કે નહીં બહુ સારું નહીં બહુ સરખું લાગે એમ. એટલે પછી મેં છે ને કંઈ વિડીયો અપલોડ કર્યો નહીં. અને આજ સાંજે હવે બને ને ત્યાં સુધી વિડીયો બનાવશું એટલે કાલ કદાચ તમને જોવા હોમ ટૂરનો વિડીયો મળી જશે. અને હોમ ટૂરનો વિડીયો મૂકવીને એ પહેલાં જ્યારે અમે આ મકાન જોવા આવ્યા ત્યારે એ મકાન જેવું હતું, પછી અમે જ્યારે દસ્તાવેજ વખતે સાઇન કરી, પછી મકાનનું કામ હાલતું હતું, કુંભ ઘડો મૂક્યો, એ બધા વિડીયો છે ને એ બધા શોર્ટ વિડીયો છે. એ વિડીયો આમાં છે ને આપણે એડ કરશું એટલે તમને છે ને આ પહેલાંનો વિડીયો જોશો ને પહેલાંનું મકાન જોશો ને એટલે તમને આ નવા મકાનમાં નવો લુક તમને થોડોક અંદાજ આવશે. તો એ વિડીયો રહ્યા ને આપણે આમાં જોઈન્ટ કરી દઈશું એટલે પછી તમને છે ને જોવાની થોડીક મજા આવે. પણ એ શોર્ટ વિડીયો છે એટલે આમાં તમને થોડુંક કેવરાવશે, ઊભા નાડા ને એ રીતના ભેગા થઈ જશે બધા. પણ કાંઈ નહીં, મૂકશું જેને જોવા હોય ને. હું છે ને જો જમવાનું બનાવતી હતી ને ત્યાં નીચે શાકભાજી આવ્યું હતું તો આપણે જઈ અને છે ને જમવાનું બનાવ્યા પહેલાં તે લઈ આવ્યા હતા. અને આ મોળા કાલ છે ને તીખા મરચાં લાવી હતી જયદીપ છે ને ખાઈ નહીં તો આજ મોળા મરચાં અને ધાણા બે આપણે લઈ લીધું. અને હારવાર છે ને ફ્રૂટવાળા આવ્યા હતા ને તો કેળા કેરી લઈ લીધી છે. આ કાગડા કેરી થોડીક પાકી હોય ખાવાની મજા આવે ને યતરાજભાઈને અમારે કેળા ને કેરી બે બહુ ભાવે. અને હારવાર છે ને મારું લસણ ચોમાસામાં બહુ હવાઈ જતું ને ખોલાય એવું તે આમ નહોતું થયું એવું થયું હતું. કેમ કે પહેલાં વખતે જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે ઘર કમ્પ્લેટ નહોતું થયું અને બહારની બારી છે ને એમાં પડ્યું રહ્યું હતું, થોડાક છાંટા એમાં આવ્યા હતા એટલે પલી ગયું હતું. તો એ હવે તડકો નીકળે ને તો આપણે એને સરખું તપી દઈશું.
આ તડકો છે એટલે પણ તડકો ને છાંયો થાય છે એટલે પાછું ધ્યાન ના રહ્યું હોય ને તો વધારે પલ્લી જાય એટલે મેં કીધું તડકો હોય ને તે તપવશું. પણ અત્યારે રોડવા પૂરતું છે ને પાછું આપણે જો મોટું ને મસ્ત લસણ 250 લઈ લીધું છે અને હારવાર છે ને કાકડી લીધી છે અને મારી એકની હાટું 3 કારેલા લીધા છે. હવે જેટલાનું ખવાય એટલાનું સાચું પણ નાના હતા અને શાકમાં થોડું ઘટતું હતું તો મેં કીધું 3 કારેલા લઈ લેવી. મારે એમને ખાવાના હોય જઈ તો કંઈ ખાતા નથી ને એતરાજી ના ખાય. અને ચોળી છે ને જો થોડુંક અત્યારે શાક કર્યું ને હવે આટલી રહીશે તો હવે એ બધું શાક ને બધું મૂકી દેવી અને વાસણ ધોવા હોય તો ધોવી નહીં તો ચોકડી મૂકવી અને કચરો વાળી નાખવી. અને જયદીપ જ્યાં તો મારે જવું હતું અત્યારે કપડાં લેવા પણ એ કે હવે વાઈફાઈવાળા ભાઈ આવશે તો કેવડાવશે એમ કરતા કે આજનો દી તું ખમી જા એવું લાગે ને તો કાલ તડકો હોય તો જાજી. એટલે હવે છે ને આજ પાછો પ્લાન બંધ રહ્યો છે. જો ભાઈ હજી તો છે ને વાસણ મૂકી અને સૂવાની તૈયારી કરવાનો પ્લાન હતો કે વાસણ મૂકી દઉં કચરો વાળીને સૂઈ જાઉં. ત્યાં જયદીપનો ફોન આવ્યો કે એ ઓફિસે કોઈ ગયા ને ફોન આવ્યો કે એપોક્સીવાળા આવે છે એટલે હવે સૂવાના ચાન્સ તો છે જ નહીં, સૂવાનું નથી. હવે અમારે છે ને ફર્નિચરનું કામ જે બાકી હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને વાઈફાઈવાળા ત્યાં જ આવવાના છે એટલે એ રીતે થઈ જશે અને એપોક્સી જે ગ્રુપ પુરાવાના બાકી હતા ને એ ત્યાં જ કમ્પ્લીટ થઈ જશે. તો કાંઈ નહીં, હાલો હવે આજ છે ને ફાઇનલ બધું કામ મકાનનું પૂરું થશે. જો હવે છે ને આની પછીનો જે વિડીયો તમને દેખાશે ને પહેલેથી આપણે બતાવીશું. તો અમે જ્યારે આ મકાન રાખ્યું અને પછી અમારા મમ્મી પપ્પાની આવ્યા હતા એમને અમે મકાન બતાવવા લાવ્યા હતા અને એ મકાનમાં છે ને હજી કંઈ ફેરફાર કર્યો નહોતો અને અમે ખાલી લીધું હતું, બાનું આપ્યું હતું અને પછી અમારા મમ્મી પપ્પાને જોવા લાવ્યા હતા. તો એ વખતે આ મકાન જેવું હતું એનો વિડીયો હવે તમને આની પછી દેખાશે. કુંભકડાનો વિડીયો દેખાશે. કુંભકડામાં છે ને આપણે અહીંયા ઘરમાં હજી તો એ લોકો રહેતા હતા અને અમે છે ને અખાત્રીજનું મુહૂર્ત સાચવવા હાટું થઈ અને કુંભકડો મૂક્યો હતો અને એ વખતે આપણે રિનોવેશનનું કામ કાંઈ શરૂ કર્યું નહોતું એવડે એ રહેતા હતા. તો હવે તમને એ જોવા મળશે. હવેનો વિડીયો તમને જે જોવા મળશે ને અમે છે ને જ્યારે કુંભકડો મૂક્યો ને એ વખતે સોંગ બીજું હતું પણ યુટ્યુબમાં છે ને એ સોંગ મૂકવી તો કોપીરાઇટ આવે એટલે એમાં સોંગ આપણે થોડુંક અત્યારે ચેન્જ કરીને મૂક્યું છે. બાકી તમારી વિડીયો જે કુંભકડાનો જોવો હોય તો એ આપણે છે ને પહેલાં જ્યારે કુંભકડો મૂક્યો ને ત્યાં શોર્ટ વિડીયોમાં મૂકેલો છે ગીત હારે, તો એમાં તમને જોવા મળી જશે. અને હવે પછીનો જે વિડીયો તમને જોવા મળશે ને એ જ્યારે અમે દસ્તાવેજ કરવા જ્યાં એનો આવશે. અને હવે પછીનો જે શોર્ટ વિડીયો તમને દેખાશે ને એ વિડીયો રહ્યો ને એ વિડીયો છે કે જ્યારે અમારો દસ્તાવેજ થઈ ગયો પછી અમે બધી જે તોડી નાખ્યું હતું ટાઇલ્સ ને એવું બધું અને બધી વસ્તુ ફરીને નાખતા હતા
રિનોવેશનનું કામ શરૂ થઈ ગયું હતું અને પહેલાં અમે કીધું હતું કે 2 રૂમ અમને કમ્પ્લીટ કરી દેજો, તો પહેલાં 2 રૂમમાં ટાઇલ્સ નાખવાનું કામ ચાલુ હતું. તો હવે તમને છે ને એ બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે. જો આ દસ્તાવેજ થઈ ગયો એ પછી રિનોવેશનનું કામ શરૂ હતું. જૂની ટાઇલ્સું ને પથ્થરને બધું કાઢી નાખ્યું હતું અને નવી ટાઇલ્સું ને ટોયલેટ બાથરૂમમાં બધી ટાઇલ્સું જે નાખવાની હતી એનું કામ શરૂ થઈ ગયું હતું. અને પહેલાં 2 રૂમ કમ્પ્લીટ કરવાની હતી ને એટલે 1 રૂમમાં ટાઇલ્સ નાખવાનું કામ એમને પહેલાં પૂરું કરી દીધું હતું. અત્યાર સુધી અમે ભાડાના મકાનમાં રહેતા હતા, તો હવે ફાઇનલ અમે પોતાનું મકાન લઈ લીધું હતું. એટલે ભાડાના મકાનમાંથી અમારે ખાલી કરી અને અમારે પોતાના મકાને જવાનું હતું. તો આગલા દિવસે બધો જ સામાન મેં પેક કરી દીધો અને બીજા દિવસે સવારમાં અમારે રૂમ ખાલી કરવાની હતી ત્યારે જયદીપના ફ્રેન્ડ બધા આવી ગયા અને બધો જ સામાન ઇટીલિટીમાં ભરી લીધો. અને પછી ફાઇનલ અમે પહોંચી ગયા અમારા ત્યાં પહોંચી અને પહેલાં તો જયદીપે અને કીર્તનભાઈએ બેએ થઈ અને પંખો ફિટ કરી દીધો અને પછી આવી ગયા હતા અમારા ઇલેક્ટ્રિકવાળા, જ્યાં ગીસી પાડી અને બધી લાઈનો લેવાની હતી ત્યાં લઈ લીધી. અને સવારમાં પાછું જે ટાઇલ્સનું કામ અધૂરું હતું એ કામ શરૂ થઈ ગયું હતું અને 2-3 દિવસ પછી બધે ટાઇલ્સ નાખવાનું કામ પૂરું થઈ ગયું. અને હવે થોડું ઘણું જે કામ બાકી હતું એ પૂરું થાય એટલે આવવાના હતા ફર્નિચરવાળા. તો ટાઇલ્સનું કામ પૂરું થઈ ગયું એટલે તરત જ તે ફર્નિચરવાળા આવી ગયા હતા અને ફર્નિચરનું કામ પૂરું થઈ જાય પછી છેલ્લે આપણે બોલાવવાના હતા કલરવાળાને. તો ફર્નિચરનું કામ પૂરું થઈ ગયું એટલે આપણે છેલ્લે કલરવાળાને બોલાવી લીધા અને હવે ઘર કમ્પ્લીટ થઈ ગયું. કલરનું કામ પૂરું થયું એટલે બધું કામ કમ્પ્લીટ. આ વિડીયોમાં છે ને તમે અમે જ્યારથી મકાન જોયું, દસ્તાવેજ કર્યો, કુંભકડો મૂક્યો, રિનોવેશનનું કામ સ્ટેપ બાય સ્ટેપ બધું થયું એ બધું તમે જોયું. અને કાલના વિડીયોમાં છે ને તમને ફાઇનલી હોમ ટૂર જે નવું લુક છે એ જોવા મળી જવાનું છે. અને વિડીયો છે ને મોટો હતો એટલે એડિટ કરતાં વાર લાગે અને અપલોડ છે ને વાઈફાઈ હોય તો ફટોફટ થઈ જાય. તો વાઈફાઈની રાહ થોડીક હતી કે વાઈફાઈ આવે તો ફટોફટ અપલોડ થઈ જાય, નહીંતર છે ને વિડીયો લાંબો હોય તો બહુ વાર લાગી જાય. તો પછી છે ને રાતે અપલોડમાં મૂક્યો હોય તો સવાર સુધી થતો નથી, એ કે અમારા નેટવર્કના ઇસ્યુ છે એટલે નહીંતર તો થઈ જાય. તો હવે તમને ફાઇનલ છે ને કાલ હોમ ટૂરનો વિડીયો જોવા મળી જવાનો છે. હવે તમને કોઈને રાહ જોડાવાની નથી.